લિંબાયતના કૃષ્ણનગરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી. પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી. અત્યારના ગણતરીના કલાકોમાં જ પોલીસે જીતેન્દ્ર માળીની ધરપકડ કરી. જીતેન્દ્રની પૂછપરછમાં સામે આવ્યું કે તેને પત્ની પર શંકા હોવાને લઈ પત્નીની હત્યા કરી. પત્ની ગીતાંજલિ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરે છે તેવી શંકા અને વહેમ જીતેન્દ્રને હતો. આ બાબતે બંને પતિ પત્નીને ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન જીતેન્દ્ર એ દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી. લિંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરેલ, જેથી આ ગુનો શોધવા પામેલ છે.